નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર નરેશ પિલવાલ. મિત્રો, ખૂબ જ મજેદાર વાત છે મિત્રો. તમારા સંઘર્ષના સમયે આ અનુભવ છે મિત્રો, મારા પોતાના. કદાચ તમે અનુભવ ના કર્યા હોય તો કદાચ અનુભવ જીવનમાં થશે તો તમે ચોક્કસ કહેશો કે નરેશભાઈ જે વિડીયો બનાવે છે ને એ ચોક્કસ સાચી વાત છે. મિત્રો, જો તમારા દિવસો ખરાબ હશે ને તો તમને જે વ્યક્તિને તમારી સામે ઊભું રહેવાની, તમારી સામે બોલવાની ઓકાત નથી ને, એ વ્યક્તિ પણ તમને સલાહ આપશે. એ વ્યક્તિ પણ તમને સલાહ જ આપશે. જેની ઓકાત નથી, ખરેખર જે વ્યક્તિની તમારી સાથે બોલવાની ઓકાત નથી, જે પોતે ખબર નથી પડતી મિત્રો કે હું શું કરી રહ્યો છું ને શું કરું છું, એ વ્યક્તિ પણ તમને સલાહ આપશે અને તમારે સાંભળવું પણ પડશે મિત્રો. કેમ કે આ સમયને સલામ છે. તમે કઈ જગ્યા પર છો, તમારો સમય કેવો છે ને મિત્રો, એના પર નિર્ભર છે આ બધું. જો તમારો સારો સમય હશે તો વિદ્વાન લોકો પણ તમારી વાતને માન આપશે, તમને સન્માન કરશે, તમારી વાત સાંભળશે. પણ જો તમારો સમય નબળો થયો ને તો તમને માત્ર ને માત્ર સલાહ આપવા વાળા લોકો મળશે. તમારી સારી વાતને પણ અવગણના કરશે, તમારી સારી વાતનું પણ માન્ય નહીં રાખે. મિત્રો, તમારી હજારો ભૂલો હશે ને તો પણ જો તમારો સમય સારો હશે તો હજારો ભૂલોને પણ લોકો ભૂલવા માટે તૈયાર છે. પણ જો તમારી ખરાબ સમય જો તમારો ચાલી રહ્યો ને તો તમારી ખાલી માત્ર એક ભૂલને પણ લોકો ઇગ્નોર નહીં કરી શકે, એની નોંધ લેશે. ખાસ ધ્યાન રાખવાની જરૂર છે મિત્રો. નાના મોટા ગમે તેવા લોકો, જો તમારો સમય સારો છે તો તમને માન સન્માન ઇજ્જત આપે છે, તમને બેસાડે છે. પણ જો તમારા નબળા સમયમાં ક્યારે પણ એવું ના વિચારતા કે મારી પાસે ટેલેન્ટ, મારી પાસે સ્કિલ, આવડત બધું જ છે તો હું લોકોને સમજાવી શકું છું, એ આપણા મગજનો માત્ર ને માત્ર વહેમ છે મિત્રો. લોકોને સમજાવવા માટે યા પાંચ વ્યક્તિની વચ્ચે વાત કરવા માટે પણ તમારા સારા સમયમાં તમારી વાતને માન આપશે. તમારો નબળો સમય તમને બધું જ કરવા મજબૂર કરી દેશે. આપણે જોયા છે ઘણા બધા એવા લોકોને, એવા વિદ્વાનોને કે યાર ટેલેન્ટ તો ભરપૂર છે, ટેલેન્ટ તો ઘણું બધું છે, પણ કશું જ નથી કરી શકતા. મેં મિત્રો પોતે વિઝિટ કરેલી છે ઘણા બધા એવા ગોડાઉન પર જઈને, જે સિમેન્ટ ના ગોડાઉન હોય ત્યાં MA BEd, BSc MSc BBA BCA આવું ભણેલા લોકો પણ સિમેન્ટની બોરીઓ ઊંચકે છે, ઊંચકતા જોયા છે. આટલી ડિગ્રીઓ મેળવેલા લોકોને આપણે દુકાનો પર કામ કરતા પણ જોયા છે. આટલી બધી ડિગ્રીઓ મેળવેલા લોકોને આપણે ખેતીનું કામ કરતા પણ જોયા છે, મજૂરી કરતા પણ જોયા છે મિત્રો. એટલે સમયની સાથે ચાલો. લોકો શું કહે છે, લોકોની વાતોમાં ક્યારે પણ ધ્યાન ના આપવું. લોકો આપણા વિશે શું વિચારે છે એનો કોઈ જ મતલબ નહીં, એ બધી બાબતોને ઇગ્નોર કરો. સૌ પ્રથમ તમારું કરિયર બનાવો, માત્ર ને માત્ર તમારા કરિયર બનાવવા પર ધ્યાન આપો. લોકોની સાથે, લોકોની વાતોમાં આવીને તમારો સમય વ્યર્થ ના કરો. જો આ સમય તમે વ્યર્થ કરી દેશો ને તો જીવનમાં માત્ર ને માત્ર તમારે સલાહો લોકોને સાંભળવાની જરૂર પડશે. તમારું લોકો કોઈ સાંભળવા તૈયાર પણ ન હોય. મિત્રો, કદાચ તમારો એક સમય એવો પણ હશે કે તમને પૂછ્યા વગર મિત્રો હોય યા તમારા કુટુંબીજનો હોય એ કઈ કામ પણ ના કરતા હોય, પણ કદાચ એ સમય જતો રહ્યો ને તો તમારા કુટુંબમાં પણ તમારી અવગણના થતી હોય છે. તમારા મિત્રો પણ તમને ક્યારેય યાદ નથી કરતા. એટલે મિત્રો, સમયને માન આપો, સમયને સન્માન આપો. સમય જતો રહેલો ફરી ક્યારે આવતો નથી. લાખો રૂપિયા ખર્ચીને પણ નથી આવતો. પણ જો મિત્રો તમારી પાસે પૈસો હશે તો લોકો સલામ જરૂર કરશે. જેથી ખાસ કરીને હું એવા મિત્રોને કહેવા માંગુ છું કે યાર, સમય વ્યર્થ કરવાને બદલે મહેનત કરો.
મહેનત કરીને તમારી પરિસ્થિતિ આર્થિક સ્થિતિ મજબૂત કરો તો જ તમારો સમય સારો હશે એમ પણ તમે કહી શકો છો. મિત્રો, જો મારા વિડીયોમાં તમને કંઈક સારું લાગ્યું હોય, તમને કંઈક મોટિવેશન મળતું હોય અને તમને એવું લાગતું હોય કે યાર નરેશભાઈના વિડીયો કોઈકનું જીવન બદલી શકે છે, ઉપયોગી થઈ શકે છે, તો બીજા મિત્રોને પ્લીઝ શેર કરી દેજો મિત્રો. બાય બાય.